ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મવિદ્યા. તો આપણે એની અંદર અત્યારે ચેપ્ટર 14 છે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. તો યુનિટ નંબર 4 ની અંદર અત્યાર સુધીમાં ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, ચેપ્ટર 13 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 13 છે આપણે આ વીક સુધીમાં આપણે કમ્પ્લીટ કરશું. ચેપ્ટર 14 અને ચેપ્ટર 15 છે એ આપણે નેક્સ્ટ વીકમાં આપણે અથવા આપણે આ વીકના એન્ડમાં આપણે સ્ટાર્ટ કરી દેશું. ક્લિયર? એટલે આપણે ચેપ્ટર 15 કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે યુનિટ નંબર 3, 4 અને 5 છે કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 બે જ બાકી રહેશે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે ચેપ્ટર 14 ની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો કોઈ પણ ગ્લુકોઝ છે ઓક્સિજનની હાજરીમાં કઈ રીતે એનું અણુ તૂટે છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવાનું છે અને એમાંથી કઈ રીતે આપણે ઉર્જા મેળવીએ છીએ એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ગ્લાયકોલિસિસ શું છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? પછી અજારક શ્વસન આથવણની ક્રિયામાં તમને કઈ રીતે જોવા મળે એ પોઈન્ટ પણ આપણે ઓલરેડી ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે લેક્ટિક એસિડનું નિર્માણ કઈ રીતે જોવા મળે. પછી આપણે વાત કરવામાં ઇથેનોલનું નિર્માણ કઈ રીતે જોવા મળે. તો ઇથેનોલની અંદર તમને 2 સ્ટેપ તમને જોવા મળે. તો આપણે બધું ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ અને આજે આપણે શું જોવાનું છે કે આપણે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ એટલે કે TCA ચક્ર એટલે કે ક્રેબ્સ ચક્ર શું છે, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. હવે એના વિશે ડિસ્કશન કરીએ એની પહેલા આપણે વાત કરવામાં આવે તો આપણે આથવણની ક્રિયામાં અમુક પોઈન્ટ બાકી છે એ આપણે પહેલા જોશું. પછી ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર બેને જોડતી જે કરી છે, ક્લિયર, એક લિંક રિએક્શન છે એના વિશે ડિસ્કશન કરશું અને પછી આપણે ક્રેબ્સ ચક્રમાં આપણે એન્ટર કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે ગ્લાયકોલિસિસ, ક્લિયર, તો ગ્લાયકોલિસિસમાં અમને ખ્યાલ છે કે બે જગ્યાએ એટીપી નો ઉપયોગ કરવામાં આવે છે, બે જગ્યાએ એટીપી છે એનું નિર્માણ કરવામાં આવે છે અને ટોટલ તમને 4 એટીપી નું નિર્માણ થશે, એમાંથી 2 એટીપી છે તમને વપરાશ કરવામાં આવશે. ક્લિયર? એટલે ટોટલ 2 એટીપી નો તમને વાત કરવામાં 2 એટીપી છે એનું તમને ચોખ્ખો તમને પ્રોફિટ થશે. પછી આપણે વાત કરવામાં આવે તો એક જગ્યાએ તમને NaDH2 નું નિર્માણ થશે અને તમને એક NaDH2 એટલે 2 NaDH2 માં નિર્માણ થશે. આપણે ખ્યાલ છે કે ગ્લુકોઝમાંથી આપણે ગ્લુકોઝમાંથી ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે, તેના 2 અણુ બનશે અને છેલ્લે પાયરુવિક એસિડના તમને 2 અણુ બનશે. તો ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુનું નિર્માણ થશે, એમાં 4 એટીપી નું ટોટલ નિર્માણ થશે, એમાં 2 એટીપી વપરાશે એટલે 2 એટીપી નું તમે ટોટલ પ્રોફિટ થશે અને 2 NaDH2 નું નિર્માણ થશે. ક્લિયર? તો હવે પહેલા આપણે જોઈએ કે એટીપી તમને ગ્લાયકોલિસિસમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું અને ત્રીજા સ્ટેપની અંદર જ તમારે એટીપી છે એનો તમારે ઇન્વેસ્ટ કરવાનું આવશે. તો પહેલો તબક્કો જેમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે ત્યાં અને ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટમાં રૂપાંતર પામે ત્યાં આપણે એક ફોસ્ફેટ આપણે એડ કરવાનો આવે અને આપણે ત્યાં એટીપી છે એનો ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? પછી ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ છે વિઘટન પામશે અને ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસ્ફેટ અને તમને ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એમાં તમને રૂપાંતર પામશે. પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પાયરુવિક એસિડમાં રૂપાંતર દરમિયાન એક એટીપી નું નિર્માણ થાય છે. તો સૌથી છેલ્લું સ્ટેપ છે, ક્લિયર, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે, એમાં એક એટીપી નું નિર્માણ થશે એટલે 2 ફોસ્ફોઇનોલ પાયરુવેટના 2 પાયરુવિક એસિડનું નિર્માણ થશે એટલે ટોટલ તમને 2 એટીપી નું નિર્માણ તમને આ સ્ટેપની અંદર તમને જોવા મળશે અને આના માટે ઉત્સેચક કયો છે? પાયરુવેટ કાઇનેસ. ક્લિયર? અને Mg+2 આયનની હાજરીમાં તમને આ પ્રક્રિયા જોવા મળે. ક્લિયર? હવે વેરી આઈએમપી, શું તમે ગણતરી કરી શકો કે એક ગ્લુકોઝના અણુમાં કેટલા એટીપીના અણુનું પ્રત્યક્ષ સ્વરૂપમાં સંશ્લેષણ પામે? પ્રત્યક્ષ એટલે શું કે સીધા એટીપી નું નિર્માણ થશે. ક્લિયર? તો ટોટલ તમને 4 એટીપી નું નિર્માણ થશે. ક્લિયર? ટોટલ કેટલા? 4 એટીપી નું તમને નિર્માણ થશે. એક તો તમને આ જગ્યાએ તમને જોવા મળશે. ક્લિયર? એટલે 2 ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એટલે 2 પાયરુવિક એસિડ નું નિર્માણ થશે એટલે 2 એટીપી નું પ્રત્યક્ષ સ્વરૂપે તમને નિર્માણ પામશે અને પ્રત્યક્ષ સ્વરૂપે નિર્માણ પામે એને શું કહેવાય? આધારિત ફોસ્ફોરાયલેશન. શું?
આધારક આધારિત ફોસ્ફોરાયલેશન એટલે શું કે ડાયરેક્ટ તમે પ્રક્રિયાની અંદર ડાયરેક્ટ તમે એટીપી નું નિર્માણ થાય છે અને શું કહેવામાં આવે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે ક્લિયર પછી આપણે શું છે પાયરુવેક એસિડના ગ્લાયકોલિસિસ ની તમને મુખ્ય નિપજ તમને જોવા મળે ક્લિયર પછી આપણે વાત કરવામાં આવે કે પાયરુવિક એસિડ છે ક્લિયર એક તો ગ્લાયકોલિસિસમાં તો નિર્માણ પામી ગયું હવે પાયરુવિક એસિડ છે એ તમને કઈ જગ્યાએ આગળ વધશે ક્લિયર તો એક તો શું છે ગ્લાયકોલિસિસ દ્વારા પાયરુવિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે એક તો જો ઓક્સિજન નહીં મળે તો લેક્ટિક એસિડનું નિર્માણ કરશે આથોની પ્રક્રિયા દરમિયાન આપણે ઓલરેડી આપણે જોયેલું છે એક સ્ટેપની પ્રોસેસ છે એમાં લેક્ટિક ડિહાઇડ્રોજનેસ ઉત્સેચક કાર્ય કરે ક્લિયર પછી બીજું છે આલ્કોહોલિક આથોન ક્લિયર એટલે કે એમાં તમને આલ્કોહોલનું નિર્માણ કરશે અને CO2 નિર્માણ કરશે ક્લિયર તો એ તમને બે સ્ટેપની પ્રોસેસ છે પહેલા સ્ટેપમાં તમને CO2 દૂર થશે અને બીજા સ્ટેપની અંદર બરોબર છે તમને ડિહાઇડ્રોજનેસ ઉત્સેચક કાર્ય કરશે અને ઝાડક શ્વસન એટલે કે આપણે ક્રેબ્સ ચક્રમાં આપણે આગળ વધવામાં આવે તો તમને પાયરુવિક એસિડ છે તમને આગળ 3 જગ્યાએ જઈ તમને કાર્ય કરી શકે એક તો લેક્ટિક એસિડનું નિર્માણ કરી શકે અથવા તમને આલ્કોહોલનું નિર્માણ કરી શકે અને બે પ્રક્રિયા કેવી છે અજારક શ્વસન એટલે આથોનની ક્રિયામાં તમે જોવા મળે અને ત્રીજી પ્રક્રિયા છે ઓક્સિજન ઉપયોગ કરી ઝાડક શ્વસનનો ઉપયોગ કરી તમને આગળ તમને ક્રેબ્સ ચક્રમાં આગળ મોકલવામાં આવે અને વધુમાં વધુ એમાંથી એનર્જી મેળવવામાં આવે ક્લિયર તો આપણે ખ્યાલ છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે હવે એમાં સોયામાંથી લેક્ટિક એસિડ નિર્માણ પામશે પછી ચીઝ છે દહીં છે એ આગળ લેક્ટોબેસિલસ દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતર પામશે પછી બિયરની અંદર ઇથેનોલ તમને જોવા મળશે વાઇનની અંદર ઇથેનોલ જોવા મળશે ક્લિયર અને બ્રેડની અંદર તમને કાર્બન ડાયોક્સાઇડ તમને જોવા મળે હવે તમે જોયેલું હશે કે બ્રેડ છે તમને થોડી ફૂલેલી તમને જોવા મળે શું કામ કારણ કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે તમને ગેસ સ્વરૂપે એમાંથી બહાર નીકળેલો એટલે તમને એમાં તમને બબલ ટાઈપનું તમને ત્યાં જોવા મળે ક્લિયર તો આપણે શું જોવા મળે છે હવે ગ્લુકોઝમાંથી આપણે ઇથેનોલના અણુ બનાવવા ગ્લુકોઝના એક અણુ છે તેમાં 2 પાયરુવિક એસિડનું નિર્માણ થશે તો પાયરુવિક એસિડમાંથી સૌ પ્રથમ CO2 દૂર થશે અને CO2 દૂર થાય તેને શું કહેવામાં આવે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં કોનામાંથી દૂર થશે પાયરુવિક એસિડમાંથી તો પાયરુવેટ ડીકાર્બોક્સિલેશન અહીંયા તમને જોવા મળે અને સૌપ્રથમ તમને એસિટાલ્ડિહાઇડનું નિર્માણ થશે ક્લિયર હવે એસિટાલ્ડિહાઇડ છે ક્લિયર એ શું કરશે બરોબર છે ગ્લાયકોલિસિસમાં જે NADH2 છે એમાં નિર્માણ પામેલો તેમાંથી હાઇડ્રોજન લેશે એસિટાલ્ડિહાઇડ અને તમને શેમાં કન્વર્ટ કરશે ઇથેનોલની અંદર એટલે તમને 3 કાર્બન વાળી રસાયણ છે આ તમને 2 કાર્બન વાળી તમને રસાયણ તમને જોવા મળે ક્લિયર અને જે ગ્લાયકોલિસિસમાં NADH2 નું નિર્માણ થયેલું હતું ક્લિયર NADH2 તમને અહીંયા એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેનોલ બનશે એમાં યુઝ કરવામાં આવશે અને NAD+ છે તમને ફ્રી થઈ જશે ક્લિયર અને શું કામ ફ્રી થાય આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે ક્લિયર તો આ ગ્લુકોઝ છે એમાંથી પાયરુવિક એસિડ બન્યું આ પ્રક્રિયા દરમિયાન NADમાંથી NADH2 બન્યા એ જ NADH2 છે અહીં એસિટાલ્ડિહાઇડમાંથી ઇથેનોલનું નિર્માણ કરશે એમાં ઉપયોગ કરવામાં આવશે પછી આપણી NCERT-ના ઇમેજ તમને જોવા મળે છે કઈ છે તો ગ્લુકોઝમાંથી પહેલા પાયરુવિક એસિડ નિર્માણ પામશે પાયરુવિક એસિડમાંથી તમને લેક્ટિક એસિડ નિર્માણ પામશે અને જો લેક્ટિક એસિડ નિર્માણ ન પામે તો તમને શેનું નિર્માણ પામશે ઇથેનોલ પ્લસ CO2 ક્લિયર અને ઇથેનોલ પ્લસ CO2 એમાં તમને 2 સ્ટેપની પ્રોસેસ છે ક્લિયર એની અંદર પહેલા CO2 દૂર થશે અને એના પછી તમને ડિહાઇડ્રોજનેસ પ્રક્રિયા તમને જોવા મળશે જ્યારે લેક્ટિક એસિડમાંથી ડાયરેક્ટ તમને ડિહાઇડ્રોજનેસ પ્રક્રિયા તમને જોવા મળે ક્લિયર એટલે એને શું કહેવામાં આવે લેક્ટિક ડિહાઇડ્રોજનેસ ઉત્સેચક છે તમને ત્યાં કાર્ય કરે ક્લિયર આ તમને શું જોવા મળે છે બરોબર લેક્ટિક એસિડનું ફોર્મેશન તો પાયરુવિક એસિડમાંથી ડાયરેક્ટ તમને લેક્ટિક એસિડનું નિર્માણ થશે ક્લિયર તો આના માટે કેવું ઉત્સેચક કાર્ય કરે લેક્ટિક ડિહાઇડ્રોજનેસ ક્લિયર હવે આપણે આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે ક્લિયર હવે આ પોઈન્ટથી આપણે આગળ વધવાનું છે ક્લિયર તો હવે આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે કે એક ગ્લુકોઝનું જો સંપૂર્ણ દહન કરવામાં આવે સંપૂર્ણ એનું ઓક્સિડેશન કરવામાં આવે ક્લિયર તો તમને 686 કિલો કેલરી ઉર્જા તમને મળે ક્લિયર અને આપણે એમાંથી ટોટલ તમને 38 ATP નું નિર્માણ જોવા મળે કેટલા 38 ATP ક્લિયર તો આપણે ખ્યાલ આપણે ઓલરેડી આપણે કાર્યક્ષમતા ઉપર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે તમને એક ગ્લુકોઝમાંથી 686 કિલો કેલરીનું તમને મહત્તમ ઉર્જા મળે અને એમાંથી આપણે 38 ATP નું નિર્માણ કરે છે એટલે કે આપણે ટોટલ 42% એનર્જી છે ઉર્જા છે આપણે એનો યુઝ કરી શકીએ
છે ક્લિયર। હવે વિચાર કરો કે આપણે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવામાં આવે તો આપણે 38 એટીપી છે એનું નિર્માણ થાય છે ક્લિયર। તો એની કાર્યક્ષમતા કેટલી છે 42%। આપણે ગ્લુકોઝનું આપણે અજારક શોષણ કરીએ છીએ ક્લિયર। તેમાં તમને શું જોવા મળે ટોટલ તમને 2 એટીપી નું તમને નિર્માણ જોવા મળે। કેટલા 2 એટીપી નું નિર્માણ જોવા મળે ક્લિયર। તો એની કાર્યક્ષમતા કેટલી થશે 7% તમને એની કાર્યક્ષમતા તમને જોવા મળે ક્લિયર। એની કાર્યક્ષમતા કેટલી જોવા મળે 7% ક્લિયર। તો ગ્લુકોઝમાંથી બરોબર જો અજારક શોષણ કરવામાં આવે ગ્લુકોઝનું તેમાંથી આપણે 7% જેટલી જ આપણે ઉર્જા છે આપણે ઉપયોગ કરી શકીએ છે। બાકીની ઉર્જા છે આપણે એનો ઉપયોગ કરી શકતા નથી। શું કામ? કારણ કે એમાં ઓક્સિજન અવેલેબલ નથી ક્લિયર। તો શું કે છે ગ્લુકોઝમાં રહેલ 7% થી ઓછી ઉર્જા ઉપયોગ થાય અને તેનો તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જા મુક્ત એટીપી ના નિર્માણમાં થતો નથી ક્લિયર। એટલે શું કે છે કે જો ગ્લુકોઝ આપણે અજારક શોષણમાં આપણે આગળ કરવા વધારવામાં આવે પ્રક્રિયામાં તો શું થશે એમાંથી 7% કરતા ઓછી ઉર્જા મળશે। શું કામ? કારણ કે એમાં આપણે એટીપી નું નિર્માણ કરી શકતા નથી। એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે। શું કે છે તો હમણાં આપણે ડિસ્કશન કર્યું લેક્ટિક એસિડ ક્લિયર। પછી વાત કરવામાં આલ્કોહોલ તો એનો અમુક પ્રમાણથી વધારે પ્રમાણ થશે તો આપણે નુકસાનકારક છે ક્લિયર। આપણે લેક્ટિક એસિડ છે ક્લિયર આપણા બોડીની અંદર જો વધારે પ્રમાણમાં બનવા લાગશે ક્લિયર અથવા કોઈ પણ સજીવની અંદર વધારે પ્રમાણમાં બનવા લાગશે તો એસિડ છે। હવે એસિડ છે તો બરોબર છે વધારે એસિડિક હશે તો એની પીએચ ઓછી થઈ જશે અને પીએચ ઓછી હશે તો ઘણા બધા ઉત્સેચકો છે કાર્ય કરી શકશે નહીં અને ઉત્સેચકો કાર્ય કરી નહીં શકે ક્લિયર। તો આ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોવા નહીં મળે। તો આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે ડિસ્કશન કરેલું છે। આપણા મનુષ્યની વાત કરવામાં આવે તો એક જ સમયે આપણા શરીરની અંદર બરોબર 5000 થી વધારે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હશે। હવે મારા શરીરનું આખું એસિડિક એન્વાયરમેન્ટ તમને થઈ જાય ક્લિયર તો શું થશે 5000 રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જશે। શું કામ? કારણ કે બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે કોઈક ને કોઈ પ્રકારના ઉત્સેચકની મદદથી તમને થતી જોવા મળે। હવે પીએચ વધી જાય પીએચ ઓછી થઈ જશે એસિડિક પીએચ થઈ જશે તો શું થશે ઉત્સેચકો કાર્ય નહીં કરે રાસાયણિક પ્રક્રિયા નહીં થાય તો એનો વિકાસ તમને જોવા મળશે નહીં ક્લિયર। તો એ તમને જો વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન કરશે તો પણ વધારે પ્રમાણમાં નુકસાન કરશે ક્લિયર। તો ગ્લુકોઝના એક અણુના આથોણ પછી આલ્કોહોલ કે લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન કેટલા વાસ્તવિક એટીપી નું નિર્માણ થાય છે તો વાસ્તવિક 4 એટીપી નું નિર્માણ થાય છે। એમાંથી 2 એટીપી છે વપરાશ થઈ છે ટોટલ તમને 2 એટીપી નું તમને નિર્માણ બરોબર છે જોવા મળશે। હવે તમે વિચાર કરો ગ્લુકોઝનું આપણે આથોનની ક્રિયા કરી તો આપણે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ અથવા પાયરુવિક એસિડમાંથી આપણે ઇથેનોલ અથવા CO2 નું નિર્માણ કર્યું એમાં એક પણ એટીપી નું નિર્માણ થતું નથી। તો જે આથોનની ક્રિયામાં જેટલા પણ એટીપી નું નિર્માણ થાય છે બધા એટીપી નું નિર્માણ ક્યાં થાય છે વેરી ગુડ શાબાશ। બધા એટીપી નું નિર્માણ કઈ જગ્યાએ તમને જોવા મળે છે બરોબર છે ગ્લાયકોલિસિસમાં તમને જોવા મળે છે ક્લિયર। હવે ગ્લાયકોલિસિસમાં કેટલા અણુ એટીપી નું સંશ્લેષણ પામે છે અને કેટલા અણુ એટીપી માં વપરાય છે તેની ગણતરી કરીને જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેની વધારે હોય ત્યારે ઈસ્ટ માટે આ વિષારકતા બને છે અને તેના મૃત્યુનું કારણ બને છે ક્લિયર। હવે આપણે વાત કરવામાં આવે કે આપણે જે ગુજરાતમાં તો દારૂબંધી છે ક્લિયર એટલે આપણે ઓછા પ્રમાણમાં આપણે દારૂ બને છે પણ ઓછા પ્રમાણમાં દારૂ બને। તમે જ્યારે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં જાઓ અથવા બીજા રાજ્યમાં તમે જાઓ ક્લિયર તો એના માટે મોટી મોટી ફેક્ટરી હશે। તમે બિયર નામ સાંભળેલું હશે વાઇન તમે નામ સાંભળેલું હશે ક્લિયર। તો એની અંદર વાત કરવામાં આવે બિયર છે વાઇન છે ક્લિયર તો એની અંદર ઈસ્ટ તમે એક ઈસ્ટ શું છે તો એક કોષી ફૂગ છે। શું છે એક કોષી ફૂગ છે। ઈસ્ટ શું છે એક કોષી બરોબર છે સજીવ છે એક કોષી સજીવ છે। શું છે એક કોષી સજીવ છે। હવે શું કહે છે કે તે જો એનું પ્રમાણ 13% થી વધારે કરવામાં આવે 13% થી વધારે કરવામાં આવે ક્લિયર। હવે ઈસ્ટ છે એને એક મીડિયમ ની અંદર રાખવામાં આવે ક્લિયર ઈસ્ટ છે બરોબર। આપણે એક્ઝામ્પલ લઈએ હવે તમારે દહીં બનાવવું છે તો તમે દહીં બનાવવા માટે શું કરશો પહેલા દૂધ લેશો એક તપેલીમાં એની અંદર થોડીક તમે છાશ નાખશો અને બરોબર બીજા દિવસે તમે જોશો તેમાંથી તમને દહીંનું નિર્માણ થશે। તો દહીં બનાવવા માટે પહેલા તમારે માધ્યમની જરૂર તો પડશે કયું માધ્યમ છે બરોબર છે દૂધ અને થોડીક છાશ ક્લિયર। તો આપણે એ જ ઈસ્ટમાંથી આપણે ઈસ્ટ શું કરે છે અજારક શોષણ કરે છે। અજારક શોષણ કરશે તો શું બનશે આલ્કોહોલ બનશે ઇથેનોલ બનશે ક્લિયર। તો શું વાત કરવામાં આવે હવે જ્યારે વાત કરવામાં આવે
કે ઈસ્ટ છે એને અજારક શોષણ દ્વારા એને એક માધ્યમની અંદર મૂકવામાં આવે અને એ માધ્યમની અંદર અજારક શોષણ દ્વારા એ શું કરશે? આલ્કોહોલનું નિર્માણ કરશે. ક્લિયર? હવે જો આલ્કોહોલનું પ્રમાણ 13% થી વધી જશે. ક્લિયર? હવે મીડિયમ છે. ક્લિયર? આ માની લો કે એક મીડિયમ છે, બરોબર છે, આમાં 13% થી વધારે એનું પ્રમાણ વધી ગયું તો શું છે? ઈસ્ટ તો એની અંદર જ છે. આ માધ્યમની અંદર શું છે? ઈસ્ટ છે. ક્લિયર? પછી એની અંદર જે અલગ અલગ માધ્યમ છે, ક્લિયર, અમુક એના આપણે ઈસ્ટ છે, ક્લિયર, તો સજીવ છે તેને બરોબર છે. એ CO2 નું ઉત્પાદન ક્યારે, ઇથેનોલ નું ઉત્પાદન ક્યારે કરશે? જ્યારે એને ખોરાક મળશે, ગ્લુકોઝ મળશે, ત્યારે એમાંથી ઇથેનોલ નું ઉત્પાદન કરશે. તો આની અંદર તમને ગ્લુકોઝ તમને જોવા મળશે. ક્લિયર? હવે એ બરોબર, હવે આની અંદર ઇથેનોલ નું નિર્માણ થયું. હવે જો ઇથેનોલ 13% થી વધી જાય, ઇથેનોલ છે એ 13% થી વધી જાય તો શું થશે? ઇથેનોલ છે બરોબર એક પ્રકારનું આલ્કોહોલ છે. આલ્કોહોલ છે તો એની વિષારિકતા તમને જોવા મળશે. હવે 13% થી જો એનું પ્રમાણ વધી જશે તો ઈસ્ટ કોષ છે મરી જશે, કિલ થઈ જશે. હવે ઈસ્ટ કોષ છે, ક્લિયર, એ કિલ થઈ જશે તો બરોબર છે, તો આલ્કોહોલ બનાવવા માટે ઈસ્ટ જ રહેશે નહીં. ક્લિયર? તો આપણે બહારથી એડ કરવી પડે. તો એવું આપણે વારંવાર બહારથી એડ કરવી ન પડે, એના માટે શું કરવું પડે? આ એક બરોબર એક સેન્સર આવેલું હોય. ક્લિયર? ને એ સેન્સર આવેલું હોય ત્યાં બરોબર ચેક કરે કે 13 કરતા વધી જાય તો વધતી નથી. ક્લિયર? જેવું 12ની ઉપર વધારવામાં આવે તો આની અંદર જેટલું પણ મીડિયમ હતું બધું મીડિયમને આપણે અહીંથી દૂર કરવામાં આવે. ક્લિયર? અને પાછી ફરીથી બધું મીડિયમ છે, ગ્લુકોઝ વાળું જે મીડિયમ છે ને આપણે એડ કરવામાં આવે. શું કામ? 13 એની આલ્કોહોલની સાંદ્રતા જો 13 કરતા વધી જાય, ક્લિયર, તો શું થશે? 13 કરતા એની સાંદ્રતા વધી જાય તો હાલ તમને બરોબર છે ઈસ્ટ છે તમને કિલ થઈ જશે. ક્લિયર? હવે આપણે ઈ જ વાત કરવામાં આવે. ક્લિયર? હવે આપણે વાત કરવામાં આવે કે આપણે મનુષ્યની આપણે વાત કરીએ તો આપણે શું કે છે કે બરોબર છે આલ્કોહોલ છે, ક્લિયર, એ આપણા મનુષ્ય માટે નુકસાનકારક છે. હવે તમે વિચાર કરો, આપણે ઈસ્ટ છે એક કોષી સજીવ છે. ક્લિયર? હવે જો એને એક કોષી સજીવ ઉપર પણ જો એટલી બધી નુકસાનકારક કરતું હોય તો આપણા શરીરમાં તો કેટલા બધા કોષ આવેલા, તો બધા આપણે એ તમને નુકસાન કરે. ક્લિયર? એટલે દારૂનું સેવન છે, આલ્કોહોલનું સેવન છે, ક્લિયર, બિયરનું સેવન છે, એનું આપણે કરવું જોઈએ નહીં, કારણ કે આપણે માટે નુકસાનકારક છે. ક્લિયર? હવે નૈસર્ગિક રીતે તો આથોંડ વાળા પીણામાં આલ્કોહોલની મહત્તમ સાંદ્રતા કેટલી હોય? મહત્તમ સાંદ્રતા તમને બરોબર 12.5 થી તમને 13 જેટલી તમને જોવા મળે. ક્લિયર? જેવું 13% થી વધશે તો બરોબર છે જે નેચરલી એન્વાયરમેન્ટમાં કુદરતી વાતાવરણમાં જે ઈસ્ટ સેલ હતા બરોબર જીવતા હતા એ બધા કિલ થઈ જશે. મહત્તમ કેટલું હશે? 12.5 થી તમને 13 જેટલું તમને જોવા મળે. ક્લિયર? શું તમે વિચારી શકો કે માદક પીણામાં આલ્કોહોલનું પ્રમાણ આવેલા આલ્કોહોલની સાંદ્રતા વધુ કેવી રીતે તમે મેળવી શકાય? ક્લિયર? આપણે વાત કરી. ક્લિયર? આપણે બિયર, પછી આપણે વાઇનની વાત કરવામાં આવે. ક્લિયર? તો બિયર અને વાઇનની અંદર બરોબર આમાં 6 થી 9% તમને આલ્કોહોલનું પ્રમાણ તમને જોવા મળે. વાઇનની અંદર બરોબર 7 થી 10% તમને આલ્કોહોલનું પ્રમાણ તમને જોવા મળે. બરોબર છે? તો બિયર છે, વાઇન છે, ક્લિયર, એમાં તમને 10%ની આજુબાજુ છે, એમાં તમને આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે. ક્લિયર? એટલે એ આપણે ઓછું નુકસાન કરે છે. ક્લિયર? તમે કોઈ પણ આલ્કોહોલિક પદાર્થ તમે યુઝ કરશો એટલે તમને નુકસાન કરશે. ક્લિયર? પણ ઓછું નુકસાન કરશે. શું કામ? કારણ કે એની અંદર ઓછું પ્રમાણમાં તમને આલ્કોહોલ તમને જોવા મળે. ક્લિયર? હવે ઘણા બધા એવા પણ પીણા આવેલા છે, ક્લિયર, કે જેની અંદર જેની અંદર બરોબર છે કે 40% તમને આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે, 50% આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે. ક્લિયર? હવે વિચાર કરો કે 13% એક કોષી સજીવ મૃત્યુ પામે છે. હવે ઈ જે માદક પીણા છે જેની બરોબર છે સાંદ્રતા 40% છે, ક્લિયર, તો હવે ઈ માદક પીણું આપણે પીએ તો આપણી બોડીની ઉપર શું અસર થશે એ તમને ખ્યાલ આવી જાવો જોઈએ. ક્લિયર? હવે આપણે વાત કરી તો આપણે કોઈ પણ આપણે આલ્કોહોલ છે, ક્લિયર, હવે જીવંત કોષો દ્વારા બનાવવામાં આવે તો 13% થી વધારે બનાવવામાં તો જીવંત કોષ તો મૃત્યુ પામશે. ક્લિયર? ઈસ્ટ દ્વારા બનાવવામાં તો ઈસ્ટ છે એનું મૃત્યુ પામશે. તો પેલા ઈસ્ટ દ્વારા એને બરોબર 12% બનાવી લીધો આલ્કોહોલ. હવે એને શું કરવામાં આવે? સાંદ્ર કરવામાં આવે. ક્લિયર? સાંદ્ર કઈ રીતે કરશો? ક્લિયર?
તો શું કરશો, એમાંથી આપણે જે અન્ય પદાર્થો છે એને આપણે દૂર કરશું. ક્લિયર. આપણે વાત કરવામાં આવે ક્લિયર. અહીંયા શું છે, આપણે આ 10% વાળું પાણી છે, આપણે 10% ગ્લુકોઝ વાળું પાણી છે. ક્લિયર. હવે આપણે આમાં 20% ગ્લુકોઝ વાળું પાણી બનાવવું છે તો શું કરવું પડશે, 10% 10 છે એ 10 ગ્રામ વધારે ગ્લુકોઝ તમારે એડ કરવો પડશે. તો આમાં શું થશે કે બરોબર છે, આમાં 13% બરોબર છે આલ્કોહોલ છે. ક્લિયર. આવા 5 કન્ટેનર આવેલા હોય, આમાંથી 13%, આમાંથી 13%, એ રીતે આપ બરોબર ભેગું કરી 40 થી 45% જેટલું એનું સાંદ્રતા કરવામાં આવે. ક્લિયર. તો એને વધારે તમે સાંદ્ર કરી, ક્લિયર, તમે 40 થી 50% સુધી આલ્કોહોલનું પ્રમાણ તમે વધારી શકો. ક્લિયર. તો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર. તો તમને ઇમેજમાં તમને બરોબર છે અલગ અલગ પ્રકારના માદક પીણા તમને બતાવેલા છે. આ બતાવવાનું મિનિંગ શું છે, ક્લિયર, આની સાંદ્રતા તમને જોવા મળે. ક્લિયર. તો અહીંયા તમને આ બ્લેક કલરનું જોવા મળે છે. ક્લિયર. આ કલરનું જોવા મળે છે, તેમાં વધારે પ્રમાણમાં બરોબર છે આલ્કોહોલ છે, એટલે વધારે પ્રમાણમાં સાંદ્ર છે. ક્લિયર. એમાં મે બી તમને 35%, 40%, 45% સુધી આલ્કોહોલનું પ્રમાણ તમને જોવા મળે. ક્લિયર. તે કઈ પ્રક્રિયા છે જેના દ્વારા સજીવમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, આ દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની પછીની આવશ્યકતાને અનુસરી વધારે એટીપીના અણુનું સંશ્લેષણ કરે છે. ક્લિયર. તો આથોનની પ્રક્રિયા આપણે ડિસ્કશન કર્યું કે કઈ રીતે તમને જોવા મળે. ક્લિયર. હવે એનસીઆરટી શું કહે છે કે હવે જો તમે ગ્લુકોઝનું, ક્લિયર, જો સંપૂર્ણ ઓક્સિડેશન કરવું હોય તો કઈ પ્રક્રિયા જરૂરી છે, ઝારક શોષણ. શું છે, ઝારક શોષણ. ઝારક શોષણની અંદર બરોબર છે આપણે ટીસીએ ચક્ર આવશે, પછી એની અંદર તમારે ઈટીએસ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આવશે. ટીસીએ એટલે શું થશે, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. શું કામ છે આપણે હમણાં ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. પછી ઈટીએસ એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ક્લિયર. હવે આપણે એકચ્યુઅલીમાં આપણે ક્રેબ્સ ચક્રમાં આપણે એન્ટર કરીએ છે કે ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડ બની ગયું. પાયરુવિક એસિડને જો આપણે ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે, ઓક્સિજન પ્રોવાઈડ ન કરવામાં આવે તો શું થશે, ઇથેનોલ બનશે અથવા લેક્ટિક એસિડ બનશે. હવે જો આપણે પાયરુવિક એસિડને જો ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે તો શું કરશે, પાયરુવિક એસિડ છે કણાભ સૂત્રોની અંદર જશે અને ત્યાં તેનું આગળની પ્રોસેસ કરવામાં આવશે. ક્લિયર. હવે કણાભ સૂત્રોની અંદર તો વહી જશે પણ ક્રેબ્સ ચક્રની અંદર દાખલ નહીં થાય. ક્રેબ્સ ચક્રમાં દાખલ કરવા માટે પહેલા શું કરવું પડશે, પાયરુવિક એસિડને એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર રૂપાંતર કરવું પડશે. ક્લિયર. શું કરવું પડશે, બરોબર, શું કરવું પડશે, પાયરુવિક એસિડ છે એમાંથી શું કરવું પડશે, એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર કરવું પડશે. ક્લિયર. એસિટાઇલ કોએન્ઝાઇમ એની અંદર રૂપાંતર કરવું પડશે. તો કઈ પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમ રૂપાંતર પામે છે, આપણે બધું આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો શું કહે છે, યુકેરિયોટ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં બધા તબક્કાઓ કણાભ સૂત્રમાં થાય છે અને આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. તો શું કહે છે કે આ સુકોષ કેન્દ્રીય કોષની અંદર બરોબર છે આપણે ગ્લુકોઝમાંથી વધારે પ્રમાણમાં આપણે એટીપીનું નિર્માણ કરવું હશે, વધારે પ્રમાણમાં આપણે ઉર્જા મેળવી હશે. ક્લિયર. તેના માટે આપણે ઓક્સિજનની જરૂર હશે, એના માટે આપણે ઝારક શોષણ કરવું જરૂરી છે. ઝારક શોષણ કરવું હશે તો હંમેશા તમારે પાયરુવિક એસિડને તમારે કણાભ સૂત્રમાં લઈ જવું પડશે. હવે પાયરુવિક એસિડ છે ને કણાભ સૂત્રમાં શું કામ લઈ જવું પડે, કારણ કે ત્યાં તમને ઓક્સિજનની હાજરી હશે અને એની હાજરીમાં તમને આગળની પ્રક્રિયા તમને જોવા મળશે. ક્લિયર. કઈ રીતે થાય છે, શું છે, આપણે હમણાં બધું ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. અને અહીં એક વસ્તુ હું એ તમને યાદ દેવડાવી દઉં. આપણે વાત કરીએ. ક્લિયર. તો આપણે ગ્લુકોઝમાંથી આપણે પાયરુવિક એસિડનું નિર્માણ થયું, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું. ક્લિયર. તો એક પણ જગ્યાએ ઓક્સિજન ઉપયોગ કરવામાં આવ્યો હતો, તમે વિચાર કર્યો, એક પણ જગ્યાએ ઓક્સિજન ઉપયોગ ક્યાંય થયો નથી થયો. ક્લિયર. તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ દરમિયાન જ્યારે પાયરુવિક એસિડનું નિર્માણ થશે ત્યારે એક પણ પ્રકારનું ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી. ક્લિયર. એટલા માટે કોઈ પણ સજીવ હશે ઝારક શોષણ કરતો હશે અથવા અજારક શોષણ કરતો હશે, બધા જ સજીવોની અંદર ગ્લાયકોલિસિસ તમને જોવા મળશે. ક્લિયર. સમજાય છે. હવે જો અજારક શોષણ કરતો હશે તો ગ્લાયકોલિસિસ દરમિયાન પાયરુવિક એસિડનું નિર્માણ થશે અને એમાંથી લેક્ટિક એસિડ
अथवा तमने आल्कोहोलનું નિર્માણ કરશે અને ટોટલ 2 ATP નું નિર્માણ કરશે. ક્લિયર? હવે જે માની લો કે કોઈ ઝાડક શોષણ કરે છે તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ દરમિયાન પાયરુવિક એસિડ તો નિર્માણ પામશે. પાયરુવિક એસિડ છે એ કણાભ સૂત્રની અંદર આવશે અને બાકીના ATP નું નિર્માણ કરશે. એટલે ગ્લુકોઝના એક સંપૂર્ણ ઓક્સિડેશનથી તમને 38 ATP નું નિર્માણ કરવામાં આવશે. ક્લિયર? તો શું કે જે ઝાડક શોષણ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થોનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત થાય છે. ક્લિયર? તો શું કે છે ઝાડક શોષણ એટલે શું? જે ઓક્સિજનની હાજરીમાં આખી પ્રક્રિયા તમને જોવા મળે. ક્લિયર? ઓક્સિજનની હાજરીમાં તમને આખી પ્રક્રિયા જોવા મળે. ક્લિયર? મતલબ કે હવે આપણે આગળ ડિસ્કશન કરશું કે ઓક્સિજનની હાજરી એટલે કઈ રીતની વાત કરે છે. ક્લિયર? હમણાં આપણે TCA ચક્રમાં આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? સંપૂર્ણ ઓક્સિડેશન એટલે શું થશે કે ગ્લુકોઝમાંથી તમને છેલ્લે CO2 નું નિર્માણ કરશે, પાણીનું નિર્માણ કરશે અને વધારે પ્રમાણમાં ઉર્જા છે એ પણ તમને મુક્ત કરશે. ક્લિયર? આ પ્રકારની શ્વસન પ્રક્રિયા સામાન્ય ઉચ્ચ કક્ષાના સજીવોમાં તમને જોવા મળે. ક્લિયર? ઉચ્ચ કક્ષાના સજીવો એટલે શું કે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે છે. શેની? ઉચ્ચ કક્ષાના સજીવો એટલે શું કે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે છે. ક્લિયર? અને બીજી વસ્તુ એ કે એવા સજીવોની અંદર બરોબર છે ઝાડક શ્વસન જોવા મળશે કે જેની અંદર તમને કણાભ સૂત્ર જોવા મળે. શું? કણાભ સૂત્ર. એવા સજીવોની અંદર કણાભ સૂત્રો જોવા મળે એ બધા જ સજીવોની અંદર તમને આપણે ઝાડક શોષણ જોવા મળશે અને જેની અંદર કણાભ સૂત્રો જોવા નહીં મળે એ તમને શું જોવા મળશે ને અજારક શોષણ તમને જોવા મળશે. અને તમે આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એ કણાભ સૂત્ર શું છે? કોષનું ઉર્જા ઘર છે. ક્લિયર? કોષને ઉર્જા જોતી હશે તો એ કણાભ સૂત્ર દ્વારા જઈને બનાવવામાં આવે છે. ક્લિયર? તો આપણે કણાભ સૂત્રો શું છે ક્લિયર આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર ડિસ્કશન કરી ચૂક્યા છીએ. પરંતુ આપણે જ્યારે ETS ભણશું ત્યારે આપણે થોડુંક એના વિશે માહિતી મેળવશું અને પછી આપણે ETS માં આપણે આગળ વધશું. ક્લિયર? આપણે આ પ્રક્રિયામાં હવે પછીના વિભાગમાં આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો હવે શું જોવાનું છે? ઝાડક શોષણ. ક્લિયર? ઝાડક શોષણ એટલે શું કે ઓક્સિજનની હાજરીમાં બરોબર છે જે પ્રક્રિયા થાય છે. ક્લિયર? ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એને શું કહેવામાં આવે? ઝાડક શ્વસન કહેવામાં આવે. અજારક શ્વસન એટલે શું? ઓક્સિજનની હાજરી વિના પ્રક્રિયા થાય એને શું કહેવામાં આવે? અજારક શ્વસન કહેવામાં આવે. ક્લિયર? હવે શું કહે છે? કણાભ સૂત્રમાં થતી ઝાડક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ છે કોષરસમાંથી કણાભ સૂત્રમાં વહન પામે છે. એટલે હમણાં જ આપણે વાત કરી કે કોષના કોષરસમાં ગ્લાયકોલિસિસ થશે. ક્લિયર? અને ગ્લાયકોલિસિસ પછી તમને બરોબર છે પાયરુવિક એસિડનું નિર્માણ થશે અને એ પાયરુવિક એસિડ કણાભ સૂત્રની અંદર દાખલ થશે. ક્લિયર? સમજાઈ ગયું? ને એમાંથી તમને ઉર્જા મેળવવામાં આવશે. તો એને શું કહેવાય? ઝાડક શોષણ કહેવામાં આવે. જો કોષરસમાંથી ગ્લાયકોલિસિસ દરમિયાન જે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું એ પાયરુવિક એસિડ કણાભ સૂત્રોની અંદર જતું નથી. શું કામ? કણાભ સૂત્રો એની અંદર નથી. શું કામ એની અંદર નથી? કારણ કે એ સજીવ છે એ કોષ છે એ અજારક શોષણ કરે છે. ક્લિયર? ઝાડક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે આપેલી છે. હાઇડ્રોજન અણુઓને તબક્કાવાર દૂર થવાથી. ક્લિયર? આપણે જે વાત કરી ક્લિયર કે આપણે ગ્લુકોઝ છે. ક્લિયર? ગ્લુકોઝમાં તમને બરોબર C6H12O6 હતું. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે આમાંથી આપણે શું કરવાનું છે? હાઇડ્રોજન આપણે દૂર કરશું. ક્લિયર? પણ હાઇડ્રોજન એકી સાથે આપણે દૂર નહીં કરી, તબક્કાવાર આપણે હાઇડ્રોજનને દૂર કરશું અને એ તબક્કાવાર જે હાઇડ્રોજન છે ક્લિયર એ કોણ સ્વીકારશે? NAD+ સ્વીકારશે. કોણ સ્વીકારશે? NAD+ એટલે આ બરોબર હાઇડ્રોજનને સ્વીકારશે અને NADH2 માં રૂપાંતર પામશે અને એ NADH2 માંથી ઉર્જા કઈ રીતે મેળવે છે, કઈ રીતે ATPનું નિર્માણ થાય છે આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આપણે ડિસ્કશન આપણે કરશું. અત્યારે આપણું મેઇન ધ્યેય શું છે કે આપણે ડાયરેક્ટ ATPનું નિર્માણ ક્યાં થાય છે. ક્લિયર? અને કેટલા NADH2નું નિર્માણ થાય છે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો હાઇડ્રોજન છે તબક્કાવાર તમને ક્રેબ્સ ચક્રમાં રિમૂવ થશે. ક્લિયર? પછી 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ક્લિયર? આપણે ગ્લાયકોલિસિસમાં આપણે ડિસ્કશન કર્યું તો એમાં એક પણ જગ્યાએ CO2 નો રિમૂવ થતો નથી. એક પણ જગ્યાએ CO2 છે એ રિમૂવ થતો નથી.
ક્લિયર? જેટલા પણ CO2 દૂર થાય છે બધા ક્યાં થાય છે? વેરી ગુડ, શાબાશ. ક્યાં થાય છે? કણાભ સૂત્રોની અંદર, ક્રેબ્સ ચક્રની અંદર જોવા મળે. ક્લિયર? હવે આપણે વાત કરી કે આપણે ગ્લુકોઝમાંથી આપણે 2 પાયરુવિક એસિડના નિર્માણ પામ્યા, 2 પાયરુવિક એસિડ નિર્માણ પામ્યા. ક્લિયર? તો પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળું છે? 3 કાર્બન વાળું છે. ક્લિયર? તો પાયરુવિક એસિડ જ્યારે ક્રેબ્સ ચક્રમાં જશે ત્યારે એક પછી એક શું કરશે? CO2 છે ને રિમૂવ કરશે. ક્લિયર? કઈ રીતે કરે છે એ આપણે હમણાં ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો એક પાયરુવિક એસિડમાંથી 3 કાર્બન CO2 દૂર થયા, તો એની ગુણ્યા 2 કરો. ક્લિયર? તો કેટલા થશે? 6 CO2 દૂર થશે. ક્લિયર? C એટલે અહીંયા આવી ગયા, 6 કાર્બન થઈ ગયા. ક્લિયર? તો એવી રીતે તમને CO2 નું રિમૂવ થશે. ક્લિયર? હવે જે આપણે વાત કરી, ક્લિયર, કે હાઇડ્રોજન દૂર થશે. હાઇડ્રોજન કોણ લેશે? એ આપણે NH2 દ્વારા સ્વીકારવામાં આવશે. હવે NH2 છે ઇલેક્ટ્રોન વિજાણુઓ દ્વારા પરિવહન તંત્ર દ્વારા હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થઈ O2 ના અણુ તરફ વહન પામે છે અને તેથી ATP નું સંશ્લેષણ થાય છે. ક્લિયર? આપણે વાત કરી કે શું વાત કરી કે આપણે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવેલી હતી, ઉર્જા ઇલેક્ટ્રોન સ્વરૂપે હતી, એ બરોબર ઉર્જા જ્યારે ક્લોરોફિલના અણુ પર આવી એમાંથી ઉર્જા બરોબર ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈ મુક્ત થયો. ક્લિયર? અને ઈ ઇલેક્ટ્રોન છે, ક્લિયર, એ ખોરાકની અંદર સંગ્રહ પામ્યો. હવે આપણે ઈ જ ઇલેક્ટ્રોન છે, ક્લિયર, એને આપણે ઉચ્ચ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આપણે એમાંથી દૂર કરી એમાંથી આપણે ઉર્જા મેળવવાની છે. તો એ ઇલેક્ટ્રોન સૌથી છેલ્લે ઓક્સિજન સ્વીકાર કરશે. કોણ કરશે? સૌથી છેલ્લે ઓક્સિજન સ્વીકાર કરશે. ક્લિયર? ઓક્સિજન સ્વીકાર કરશે એટલે આપણે એને શું નામ આપવામાં આવ્યું? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ક્લિયર? ઓક્સિજનની હાજરીમાં ATP નું નિર્માણ થાય છે તો એને શું કહેવામાં આવે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. ક્લિયર? અત્યારે જે આપણે ATP નું નિર્માણ થયું કેવા છે? આધારક આધારિત ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા દરમિયાન ડાયરેક્ટ ATP નું નિર્માણ થાય છે. ક્લિયર? તો સૌથી વધારે રસપ્રદ વાત એ છે કે પહેલી પ્રક્રિયા કણાભ સૂત્રના મેટ્રિક્સ કે આધારક પ્રદેશમાં થાય છે, જ્યારે બીજી પ્રક્રિયા કણાભ સૂત્રના અંતઃપટલમાં થાય છે. હવે આ પોઈન્ટ શું કહેવા માંગીએ છીએ? ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, આપણે ગ્લુકોઝમાંથી સંપૂર્ણ પ્રમાણમાં ઉર્જા મેળવવી હશે તો 3 પ્રક્રિયા તમને થાય. ગ્લુકોઝમાંથી સંપૂર્ણ પ્રકારે ઉર્જા મેળવવી હશે તો તમને 3 પ્રક્રિયા તમને જોવા મળે. કઈ? એક તો ગ્લાયકોલિસિસ, બીજી છે TCA અને એના પછી છે ETS, બરોબર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આ કોષ રસની અંદર જોવા મળશે. બરોબર છે. TCA તમને કણાભ સૂત્રોના આધારકમાં તમને જોવા મળશે. ક્લિયર? ETS છે તમને અંતઃપટલમાં તમને જોવા મળશે. ક્લિયર? આપણે ખ્યાલ છે કે કણાભ સૂત્રો બેવડું પટલ ધરાવે. ક્લિયર? એક તો બાહ્ય પટલ અને અંતઃપટલ. ક્લિયર? સમજાઈ ગયું? તો જે ગ્લુકોઝનું કોષરસમાં નિર્માણ પામે છે, ક્લિયર, એ પ્રક્રિયા તમને ક્યાં જોવા મળશે? કોષના કોષરસમાં. હવે પાયરુવિક એસિડનું નિર્માણ થયું, પાયરુવિક એસિડ કોષરસમાંથી કણાભ સૂત્રોના આધારકમાં આવશે, એમાંથી તમને ક્રેબ્સ ચક્ર તમને જોવા મળશે અને એમાંથી જે હાઇડ્રોજન દૂર થયા છે, ક્લિયર, એ બધા હાઇડ્રોજનનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે? અંતઃપટલના, બરોબર છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં. બરોબર છે. આ શું કહેવા માંગીએ છીએ? આ એક આખો કોષ છે. ક્લિયર? આ માની લો કે આ શું છે? કણાભ સૂત્ર છે. આ કણાભ સૂત્રનું બેવડું પટલ તમને જોવા મળે છે. અહીં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું. બરોબર છે. આ પાયરુવિક એસિડ અહીંયા તમને આવ્યું. ક્લિયર? અહીંયા તમને શું જોવા મળ્યું? TCA ચક્ર જોવા મળ્યું. આમાંથી જે હાઇડ્રોજન દૂર થયા, ક્લિયર, એ અહીં યુઝ કરવામાં આવશે. આ અંતઃપટલ થઈ ગયું, અહીં એનો યુઝ કરવામાં આવશે અને અહીંયા તમને શું જોવા મળશે? ETS તમને જોવા મળશે. ક્લિયર? તો તમને આ બધા પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થાય છે, ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા, TCA ચક્રની પ્રક્રિયા ક્યાં થાય છે. ક્લિયર? અને તમને બરોબર જ વાત કરવામાં આવે કે ETS ની પ્રક્રિયા તમને કઈ જગ્યાએ જોવા મળે છે. ક્લિયર? હવે કોષરસમાં આવેલા કાર્બોદિતનું ગ્લાયકોલિટિક વિઘટન દ્વારા નિર્માણ પામેલ પાયરુવિક કણાભ સૂત્રોના મેટ્રિક્સમાં પ્રવેશ કરે છે. ક્લિયર? પાયરુવિક એસિડ છે એ મેટ્રિયલ કણાભ સૂત્રોના આધારકમાં પ્રવેશ કરે છે. ક્લિયર? અને પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશનની જટિલ સામૂહિક પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે.
હવે શું થયું બરોબર છે પાયરુવિક એસિડનું નિર્માણ થયું હતું એ તમને ખ્યાલ આવી ગયો હવે પાયરુવિક એસિડમાંથી શું થશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ નું નિર્માણ કરશે શું કરશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્લિયર પાયરુવિક એસિડનું બરોબર છે એસિટાઇલ કોએન્ઝાઇમ એ માં રૂપાંતર પામશે હવે એક વસ્તુ અહીંયા યાદ રાખજો પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળું છે 3 કાર્બન વાળું છે ક્લિયર એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા કાર્બન વાળું છે 2 કાર્બન વાળું છે તો 3 કાર્બન માંથી 2 કાર્બન થયા તેનો મીનિંગ શું થશે કે પાયરુવિક એસિડ માંથી એક CO2 નો અણુ દૂર થશે અને CO2 નો અણુ દૂર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર તો અહીંથી એક CO2 દૂર થશે ક્લિયર હવે બીજી વસ્તુ શું થશે કે પાયરુવિક એસિડમાંથી 2 હાઇડ્રોજન છે ક્લિયર એ રિમૂવ થશે 2 હાઇડ્રોજન છે રિમૂવ થશે બરોબર છે હવે હાઇડ્રોજન કોણ સ્વીકારશે NAD સ્વીકારશે NAD+ સ્વીકારશે અને NADH2 નું નિર્માણ કરશે ક્લિયર હવે હાઇડ્રોજન પ્રક્રિયામાંથી રિમૂવ થયા તો પ્રક્રિયાને શું કહેવામાં આવે ડીહાઇડ્રોજીનેસ પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર અને બરોબર છે હવે હાઇડ્રોજન રિમૂવ થયા તો શું કહેવામાં આવે હાઇડ્રોજન રિમૂવ થાય તો ડીહાઇડ્રોજીનેસ પ્રક્રિયા જોવા મળે પછી આપણે ઓક્સિડેશન રિડક્શનની વાત કરવામાં આવે આ ઓક્સિજન ઉમેરવામાં આવે તો હાઇડ્રોજન રિમૂવ કરવામાં આવે તો શું થશે ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિજન રિમૂવ થશે તો હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો પ્રક્રિયા કઈ થશે રિડક્શન પ્રક્રિયા ક્લિયર તો શું થઈ ગયું કે પાયરુવેટ ડીહાઇડ્રોજીનેસ ક્લિયર ડીહાઇડ્રોજીનેસ એટલે શું ડીહાઇડ્રોજીનેસ એટલે શું હાઇડ્રોજનને રિમૂવ કરો કોના ઉપર હાઇડ્રોજન રિમૂવ થાય છે પાયરુવિક એસિડના ક્લિયર તો પાયરુવિક એસિડ એ ડીહાઇડ્રોજીનેસ ઉત્સેચક કોના ઉપર કાર્ય કરે છે પાયરુવિક એસિડ ક્લિયર તો પાયરુવેટ ડીહાઇડ્રોજીનેસ ઉત્સેચક છે ક્લિયર આના માટેનો ઉત્સેચક કયો છે પાયરુવેટ ડીહાઇડ્રોજીનેસ ઉત્સેચક અહીંયા કાર્ય કરશે ક્લિયર હવે શું કે છે કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન આ એક પ્રક્રિયા છે ક્લિયર ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન એક પ્રક્રિયા છે ડીકાર્બોક્સિલેશન એટલે શું CO2 દૂર થવો ઓક્સિડેટિવ એટલે શું હાઇડ્રોજન દૂર થવો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે CO2 દૂર થાય છે એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તમને જોવા મળે ક્લિયર સમજાણું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા જોવા મળે હવે તમને પ્રશ્ન એમ પૂછે ક્લિયર કે પાયરુવિક એસિડમાંથી બરોબર છે તમને જ્યારે આપણે વાત અથવા એમ પણ પ્રશ્ન પૂછે કે ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે તો આપણે વાત કરવામાં આવે કે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કેટલી જગ્યાએ જોવા મળે તો ટોટલ 2 જગ્યાએ જોવા મળે ક્લિયર એમાં એક જગ્યાએ છે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થશે આ એક જગ્યાએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા જોવા મળે એટલે શું એક જ પ્રક્રિયાની અંદર CO2 દૂર થશે અને એક જ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન છે તમને દૂર થશે એને શું કહેવામાં આવે એસિટાઇલ બરોબર છે ને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કહેવામાં આવે અને એસિટાઇલનું નિર્માણ થશે અને આની જોડે અહીંયા તમને કોએન્ઝાઇમ એ છે કે એડ કરવામાં આવશે ક્લિયર કોએન્ઝાઇમ એડ કરવામાં આવે એટલે શું થશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્લિયર ક્લિયર સમજાઈ ગયું તો આપણે અત્યારે જેની વાત કરીએ છીએ લિંક રિએક્શનની વાત કરીએ છીએ લિંક રિએક્શનની વાત કરીએ છીએ યાદ રાખજો ક્લિયર હવે શું કહે છે પાયરુવેટ ડીહાઇડ્રોજીનેસની સાથે અન્ય સહઉત્સેચક કાર્યકર જેવા કે NAD+ અને સહઉત્સેચક COA આપણે હમણાં આગળની રિએક્શનમાં આપણે જોયું ક્લિયર આ પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડના 2 અણુનું વિઘટન કે અપચય થવાથી NADH ના 2 અણુનું નિર્માણ થાય છે ક્લિયર તો અહીંયા શું કહે છે પાયરુવિક એસિડના આપણે 2 અણુ લીધા હતા તો 2 NAD+ કાર્ય કરશે અને 2 NADH2 કાર્ય કરશે એટલે એકી જોડે તમને 2 લિંક રિએક્શન કાર્ય કરશે 2 એકી જોડે બરોબર છે પાયરુવેટ ડીહાઇડ્રોજીનેસ ઉત્સેચક કાર્ય કરશે 2 એકી સાથે તમને ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તમને કાર્ય કરશે ક્લિયર સમજાણું તો શું થશે અહીંયા આપણે એક પાયરુવિક એસિડનો અણુ લીધો તો ક્લિયર એમાં આપણે કોએન્ઝાઇમ એ આપણે એડ કર્યો એની જો આપણે NAD+ એડ કર્યો ક્લિયર તો પાયરુવિક એસિડનું એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર થઈ ગયું
क्लियर एक CO2 दूर થઈ ગયો NAD છે NADH પ્લસ H2 માં રૂપાંતર થઈ ગયું ક્લિયર તો હવે તમારે NCERT માં બરોબર છે આ પ્રક્રિયા છે લિંક રિએક્શન ની પ્રક્રિયા છે ક્લિયર કઈ લિંક રિએક્શન લિંક પ્રક્રિયા क्लियर आ प्रक्रिया तमे एनसीईआरटी में बरोबर है आपेली है वेरी इम्पोर्टન્ટ है आ प्रक्रिया कई लिंक रिएक्शन लिंक प्रक्रिया तरीके आपणे एने ओळखावी सके क्लियर तो वेरी इम्पोर्टન્ટ है क्लियर तमारी आपणी एनसीईआरटी में डायरेक्ट एवुं नथी लखेलुं कि आ लिंक रिएक्शन है क्लियर पण जो आपणे लिंक रिएक्शन आपणे अलग रीते आपणे समजीए तो तमने ख्याल आवे क्लियर अने आवी रीते ज तमने प्रश्न पूछाय छे क्लियर एवी रीते तमने एम नहीं पूछे कि बरोबर है बेटा बरोबर है આપણે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું તો પાયરુવિક એસિડમાં આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ એનું નિર્માણ થશે તો એમાં બરોબર છે આખી પ્રક્રિયા મને લખીને દો તો એવી રીતે નહીં પૂછે શું પૂછશે કે પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ પ્રક્રિયા થશે તો એ નીચેની કઈ પ્રક્રિયા દ્વારા એસિટાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થશે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન ઓક્સિડેટિવ કાર્બોક્સિલેશન પ્રક્રિયા રિડક્શન ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા રીતે ચાર પ્રક્રિયાના નામ आपसे तो तमने ख्याल होवो जोईए क्लियर के ऑक्सिडेटिव डीकार्बोक्सिलेशन प्रक्रिया द्वारा आखू कार्य जोवा मळशे अने क्यो उत्सेचक कार्य करशे पायरुवेट डिहाइड्रोजिनेस हवे आपने तमने ख्याल होवो जोईए के कोई पण उत्सेचक हशे तो जेना उपर कार्य करे छे जे प्रक्रिया करे छे एना उपरथीनुं नाम आपवामां आवे हाइड्रोजन दूर थयो तो डिहाइड्रोजिनेस कोना उपर कार्य करूं पायरुवेट तो पायरुवेट डिहाइड्रोजिनेस क्लियर हवे तमारे टीसीए चक्रमा जेटला पण उत्सेचक छे तमारे याद राखવાની જરૂર નથી खाली प्रक्रियाना नाम उपरथी तमने ख्याल आवी जशे क्लियर हवे शुं कहे छे के ग्लाइकोलिसिस दरमियान ग्लूकोजना एक अणुमांथी निर्माण पामे छे क्लियर तो आखे की प्रक्रियानी वात करीए तो ग्लाइकोलिसिसना एक अणुमांथी बे पायरुविक एसिडना निर्माण पामशे अने एसिटाइल कोएन्जाइम त्यारबाद चक्रीय पद ट्राइकार्बोक्सिलिक एसिड चक्रमा प्रवेश करे छे क्लियर तो टीसीए चक्रनी अंदर प्रवेश करशे कोनी अंदर टीसीए चक्रनी अंदर प्रवेश करशे अने जेनी समजूती हेन्स क्रेब्स नामना वैज्ञानिक आप्यो होवाना कारणे तेने क्रेब्स चक्र पण कहेवामां आवे छे क्लियर आखे आखी प्रक्रियाने शुं कहेवामां आवे क्रेब्स चक्र प्रक्रिया पण एने कहेवामां आवे छे क्लियर हवे हवे शुं थयुं आपणे पायरुविक एसिड मांथी बरोबर छे पायरुविक एसिड में एसिटाइल कोएन्जाइम एनुं निर्माण थशे बरोबर है आ शुं छे 3 कार्बन वाली प्रक्रिया है सॉरी प्रक्रियक है 2 कार्बन वाळो प्रक्रियक है क्लियर हवे एसिटाइल कोएन्जाइम है ई टीसीए नी अंदर बरोबर दाखल थशे कोनी अंदर टीसीए नी अंदर दाखल थशे अहीं एक वस्तु याद राखજો અહીં શું નામ આપ્યું ચક્ર क्लियर શું નામ આપ્યું ચક્ર હવે આપણે ઓલરેડી આપણે બરોબર છે C3 પરિપથ C4 परिपथ प्रकाश संश्लेषण में आपणे डिस्कशन करी चुक्या छीए क्लियर तो एमां तमे जोयेलुं हशे कि चक्रनी अंदर पहेला शुं थशे एक बरोबर छे जे निर्माण पामेलो तो एनी जोड़े एक बारनो एक अणु आवीने त्यां जोड़ाशे क्लियर बारनो एक अणु आवीने जोड़ाशे क्लियर समजाई गयुं समझाणुं के न समझाणुं तो आमां शुं थशे एसिटाइल कोएन्जाइम जोड़े बारनो एक अणु आवीने जोड़ाशे શું થશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ જોડે બારનો એક અણુ આવીને જોડાશે નવા એક અણુનું નિર્માણ કરશે ક્લિયર સમજાઈ ગયું તો જે બારનો અણુ આવશે ક્લિયર ઈ કયો છે ઓક્ઝેલો એસિટિક એસિડ ક્લિયર ઓક્ઝેલો એસિટિક એસિડ આપણે ઓલરેડી ઓક્ઝેલો એસિટિક એસિડ કેટલા કાર્બન વાળું છે આપણે ઓલરેડી પ્રકાશ સંશ્લેષણમાં આપણે ભણી ચૂક્યા છીએ ક્લિયર તો ઓક્ઝેલો એસિટિક એસિડ કેટલા કાર્બન વાળું છે યાદ કરો ફટાફટ ઓક્ઝેલો એસિટિક એસિડ કેટલા કાર્બન વાળું છે वेरी गुड शाबाश केला 4 कार्बन वाळो अणु छे ऑक्जेलो एसिटिक एसिड छे ई 4 कार्बन वाळो अणु छे शुं छे ऑक्जेलो एसिटिक एसिड छे 4 कार्बन वाळो अणु छे हवे ई ऑक्जेलो एसिटिक एसिड एसिटाइल कोएन्जाइम ए जोड़े जोड़ाशे तो केटला कार्बन वाळो छे 2 कार्बन वाळो तो हवे बरोबर छे 4 कार्बन वाळो ऑक्जेलो एसिटिक एसिड 2 कार्बन वाळो कोएन्जाइम ए जोड़ाशे तो नवुं अणु बनशे केटला कार्बन वाळो हशे 6 कार्बन वाळो अणु हशे केटला कार्बन वाळो हशे 6 कार्बन वाळो क्लियर तो 6 कार्बन वाळो सर्वप्रथम अणु कयो बनशे सिट्रिक एसिड
કયું અણુ નિર્માણ પામશે? સિટ્રિક એસિડ. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે ક્લિયર તો ઓક્ઝેલો એસિટિક એસિડ પ્લસ એસિટાઇલ કોએન્ઝાઇમ એ ક્લિયર તેમાંથી જે પ્રક્રિયા નિર્માણ પામશે એ કઈ હશે? બરોબર છે. કઈ પ્રક્રિયા છે? આપણે કયું નામ આપ્યું? સિટ્રિક એસિડ. ક્લિયર? તો હવે આખી પ્રક્રિયા થશે ક્લિયર એમાં પાણીનો અણુ એક ઉમેરવામાં આવશે એટલે એક પાણીનો અણુ એ ઉમેરવામાં આવશે એટલે એક પાણીનો અણુ અહીં એડ કરવામાં આવ્યો. હવે આપણે ખ્યાલ છે કે આ બધી શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા છે ક્લિયર એ કોઈને કોઈ પ્રકારના ઉત્સેચકોની મદદથી તમને થતી જોવા મળે. ક્લિયર? તો અહીં સિટ્રિક એસિડનું નિર્માણ થાય છે. ક્લિયર? તો શું થશે? સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક કાર્ય કરશે. કયું કરશે? સિટ્રેટ સિન્થેટેસ. ક્લિયર? તો સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચકની મદદથી બરોબર ઓક્ઝેલો એસિટિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે પાણીની અણુ જોડાશે એટલે તમે સિટ્રિક એસિડનું નિર્માણ કરશે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? હવે બરોબર છે આપણે ટીસીએ ચક્રનું સૌ પ્રથમ 6 કાર્બન અણુ નિર્માણ પામે છે. કયો છે? સિટ્રિક એસિડ. ક્લિયર? તો આને આપણે શું કહેવામાં આવે? સિટ્રિક એસિડ ચક્ર પણ કહેવામાં આવે. એક વસ્તુ યાદ રાખજો સિટ્રિક એસિડ છે ક્લિયર એ તમને આપણે બરોબર 3 કાર્બોક્સિલિક સમૂહ ધરાવે 3 COOH ધરાવે છે. કેટલા અણુ ધરાવે છે? 3 કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે. 6 કાર્બન વાળો અણુ છે એમાંથી તમને 3 કાર્બોક્સિલિક સમૂહ જોવા મળે છે. ક્લિયર? સમજાણું? તો 3 કાર્બોક્સિલિક સમૂહ ધરાવે છે એટલે આપણે નામ શું આપ્યું? TCA ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. એટલે ટ્રાય એટલે 3 કાર્બોક્સિલિક એટલે 3 કાર્બોક્સિલિક સમૂહ ધરાવતું એક ચક્ર છે. ક્લિયર? એને શું નામ આપ્યું? TCA ચક્ર નામ આપવામાં આવ્યું. ક્લિયર? તો હવે જે આપણે વાત કરી હવે ગ્લાયકોલિસિસ પછી પાયરુવિક એસિડ છે TCA ચક્રમાં પ્રવેશ કરશે. શું કામ? તો સૌ પ્રથમ 3 કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ કરે છે અને TCA ચક્ર કહેવામાં આવે અને એની શોધ છે ક્લિયર ક્રેબ્સ ચક્ર નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. બીજું નામ શું આપવામાં આવ્યું? ક્રેબ્સ ચક્ર નામ આપવામાં આવ્યું. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ 2 COOH સમૂહ ધરાવે છે. ડાઈ કાર્બોક્સિલિક એસિડ છે. ક્લિયર? ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ 4 કાર્બન વાળું છે અને એની અંદર તમને 2 કાર્બોક્સિલિક એસિડ તમને જોવા મળે. ક્લિયર? તો 2 કાર્બોક્સિલિક એસિડ ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડ અને 1 કાર્બોક્સિલિક સમૂહ ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ એ જોડાશે અને 3 કાર્બોક્સિલિક એસિડ ધરાવતું સિટ્રિક એસિડનું નિર્માણ કરશે. ક્લિયર? અને આ પ્રક્રિયા માટે સિટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક તમને કાર્ય કરતો તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે શું વાત કરી કે આખી પ્રક્રિયા દરમિયાન બરોબર પાયરુવિક એસિડમાંથી બરોબર છે આખી પ્રક્રિયા થશે તો એમાંથી તમને બરોબર છે શું થશે? 3 જગ્યાએ CO2 દૂર થશે. ક્લિયર? અહીંયા બરોબર આ વાત કરવામાં આવે તો અહીંયા 3 કાર્બન વાળું હતું 1 CO2 દૂર થયો એટલે અહીંયા તમને કેટલા કાર્બન વાળું બન્યું? 2 કાર્બન વાળું સંયોજન બન્યું. ક્લિયર? હવે 2 કાર્બન વાળા સંયોજનમાં તમને 4 કાર્બન વાળું સંયોજન આવ્યું તો કેટલા કાર્બન વાળા થઈ ગયા? 6 કાર્બન વાળું થઈ ગયું. હવે 1 CO2 દૂર થશે તો અહીંયા તમને 5 કાર્બન બનશે. 5 કાર્બનમાં જે 1 CO2 દૂર થશે તો તમને 4 કાર્બન વાળું સંયોજન બનશે. એટલે ફરીથી જે બહારથી અણુ આવેલો હતો ઓક્ઝેલો એસિટિક એસિડ એ જ અણુ છે ફરીથી નિર્માણ પામશે. એ જ કોઈ પણ ચક્રનું મેઇન કાર્ય છે. આપણે વાત કરતા હતા કે 4 આપણે C3 પરિપથ C4 પરિપથમાં બરોબર છે આપણે ફરીથી RuBP નું નિર્માણ કરતા હતા. શું કામ? કારણ કે RuBP પૂરો થઈ જશે તો આખું ચક્ર તમને કાર્ય કરશે નહીં. તો એવી જ રીતે જો અહીં ઓક્ઝેલો એસિટિક એસિડ પૂરું થઈ જશે તો આગળ TCA ચક્ર કાર્ય કરશે નહીં. એટલે જેટલા તમે બરોબર છે ઇન્વેસ્ટમેન્ટ કરેલો હતું એટલા તમને ઓક્ઝેલો એસિટિક એસિડ તમને પાછા મળવા જોઈએ તો તમે આગળની આખી પ્રોસેસ તમે કરી શકશો. ક્લિયર? તો શું થશે? તો આપણે વાત કરવામાં આવે કે તમને શું કે છે કે પાયરુવિક એસિડમાંથી આખું તમને સંપૂર્ણ ઉર્જા મેળવવામાં આવે તો 3 જગ્યાએ CO2 છે તમને દૂર થશે. 1 CO2 અહીંયા દૂર થશે. ક્લિયર? આ એક પ્રક્રિયા છે એ તો આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે. આ જગ્યાએથી 1 CO2 દૂર થશે આ જગ્યાએથી તમને ત્રીજો 1 CO2 છે તમને દૂર થશે. ક્લિયર? તો તમને 3 જગ્યાએથી તમને CO2 છે ને તમારે દૂર કરવામાં આવશે. ક્લિયર?
समझाई गયું? तो एकदम इजी है, एमां कई छे नहीं, आखे आखું चक्र है कई रीते जोवा मळे छे हवे आपणे डिस्कशन आपणे करिए। क्लियर? तो हवे आपणे आ इमेज तमने शुं कहे छे? आ इमेज तमने लिंक रिएक्शन ની વાત કરે છે। ક્લિયર? તો અહીં પાયરુવિક એસિડ તમને અહીંયા જોડાયેલું છે। ક્લિયર? એમાંથી તમે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બનાવશે કઈ રીતે? બે હાઇડ્રોજન છૂટા પડશે, NaDH2 નું નિર્માણ કરશે, એક CO2 દૂર થશે એટલે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે। અહીં એસિટાઇલ કોએન્ઝાઇમ એ તમને જોડાશે। ક્લિયર? તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળશે। હાઇડ્રોજન દૂર થશે એટલે ઓક્સિડેશન, CO2 દૂર થશે એટલે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા તમને કહેવામાં આવે। ક્લિયર? તો આનું શું કે છે? આ પાયરુવિક એસિડ છે, એમાંથી NAD+ માંથી NADH2 નું નિર્માણ થયું। આના માટે પાયરુવેટ ડિહાઇડ્રોજનસ ઉત્સેચક કાર્ય કરે છે અને આને ઓક્સિડેટિવ પ્રક્રિયા કહેવામાં આવે અને આને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવામાં આવે। આખી પ્રક્રિયા કઈ થશે? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે અને છેલ્લે એક એસિટાઇલ કોએન્ઝાઇમ એનો અણુ તમને રિમૂવ બરોબર નિર્માણ પામશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે એ જ તમને TCA ચક્રની અંદર એન્ટર થશે। ક્લિયર? ડાયરેક્ટ પાયરુવિક એસિડ છે TCA ચક્રની અંદર એન્ટર થતો નથી। વેરી IMP પોઈન્ટ છે, એ યાદ રાખવાનો છે। ક્લિયર? પાયરુવિક એસિડ છે એ તમને TCA ચક્રની અંદર એન્ટર થતો નથી। ક્લિયર? એન્ટર થશે તો શું થશે? 4 કાર્બન વાળું ઓક્ઝેલો એસિટિક એસિડ છે। ક્લિયર? અને ડાયરેક્ટ એન્ટર થશે તો તમને પાયરુવિક એસિડ 3 કાર્બન વાળું છે તો પહેલું સંયોજન 7 કાર્બન વાળું બને, તો એ પોસિબલ નથી। ક્લિયર? તો પહેલા શું થશે? એનું ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા દરમિયાન એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામશે અને એ ઓક્ઝેલો એસિટિક એસિડ જોડે જોડાશે અને છેલ્લે સૌપ્રથમ તમને પાયરુવિક એસિડનું તમને નિર્માણ કરશે। ક્લિયર? તો શું કે છે? લિંક રિએક્શન ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેની કડી છે, આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે। ક્લિયર? ગ્લાયકોલિસિસમાંથી બરોબર છે એક પાયરુવેટમાંથી હાઇડ્રોજન માઇટોકોન્ડ્રિયાના મેટ્રિક્સમાં ઉત્સેચક એક કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે છે। ક્લિયર? તો શું કે છે કે ગ્લાયકોલિસિસ દરમિયાન જે આપણે વાત કરવામાં આવે કે પાયરુવિક એસિડનું નિર્માણ થયું, એ પાયરુવિક એસિડમાંથી બરોબર છે શું કે છે કે એ પાયરુવિક એસિડ જ્યારે કણાભ સૂત્રના આધારકમાં આવશે ત્યારે એક CO2 દૂર થશે। એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ડીકાર્બોક્સિલેશન, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન। ક્લિયર? હાઇડ્રોજન છે NaDH+ દ્વારા સ્વીકારવામાં આવે અને NaDH+ માં રૂપાંતર પામશે। ક્લિયર? NaDH2 અથવા એને આવી રીતે પણ લખી શકો NaDH+H+। ક્લિયર? આવી રીતે પણ તમે લખી શકો। ક્લિયર? તો હાઇડ્રોજનને દૂર કરવું એ શું છે? ઓક્સિડેશન છે। ક્લિયર? હાઇડ્રોજનને દૂર કરવું અથવા બરોબર છે ઓક્સિજનને એડ કરો તો ઓક્સિડેશન, હાઇડ્રોજનને એડ કરો અથવા ઓક્સિજનને દૂર કરો તો રિડક્શન। ક્લિયર? કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવું એક ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે। ક્લિયર? અને લિંક રિએક્શનમાંથી આખી પ્રક્રિયા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે, આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે। ક્લિયર? હવે તમને નિપજ કઈ બનશે? એસિટાઇલ જૂથ તમે એસિટાઇલ કોએન્ઝાઇમ તમને નિર્માણ કરશે। ક્લિયર? એના માટે કોએન્ઝાઇમ એ સાથે જોડાઈને ક્રેબ્સ ચક્રમાં દાખલ થશે। ક્લિયર? તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ છે ક્લિયર? એ શું કરશે? આખી તમને TCA ચક્રની અંદર એન્ટર કરશે। ક્લિયર? તો તમને શું જોવા મળે છે? હવે એક વસ્તુ તમને એકને એક જ બરોબર પ્રક્રિયા છે, તમને અલગ અલગ ઇમેજ દ્વારા સમજાવવાનું મિનિંગ શું છે કે તમને યાદ રહે કે લિંક રિએક્શન શું છે। NCERT-માં ડાયરેક્ટ લિંક રિએક્શન આપેલી નથી અને એમાંથી તમને ક્વેશ્ચન પૂછાય છે કે જ્યારે વાત કરવામાં આવે કે પાયરુવિક એસિડ છે જ્યારે તમને ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે તો કેટલા અણુ બરોબર છે બરોબર પહેલી જ પ્રક્રિયામાં કેટલા CO2 દૂર કરશે? તો પહેલી જ પ્રક્રિયામાં એક CO2 નું અણુ દૂર કરશે। ક્લિયર? તમને ખ્યાલ હોવો જોઈએ કે પાયરુવિક એસિડ છે ક્લિયર TCA ચક્રમાં ભાગ લેશે તો 3 CO2 દૂર થશે, ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ છે TCA ચક્રમાં ભાગ લેશે તો 2 CO2 દૂર થશે। આપણે ખ્યાલ હોવો તો એટલા માટે જ આ પોઈન્ટ તમને અહીંયા વારંવાર કહેવામાં આવે છે। આના માટે ડિહાઇડ્રોજિનેસ પ્રક્રિયા તમને જોવા મળે છે। ક્લિયર? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા તમને જોવા મળે છે। ક્લિયર? હવે આપણે TCA ચક્રમાં આપણે આગળ ડિસ્કશન કરીએ। ક્લિયર? તો લાંબુ થઈ જશે, તો આપણે આગળનો લેક્ચર છે આપણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજનો લેક્ચર। ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે જોશું કે TCA ચક્ર શું છે। આપણે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું કે અજારક શોષણની પ્રક્રિયા તમને કઈ રીતે જોવા મળે। ક્લિયર? પછી લિંક રિએક્શન શું છે આપણે એ ડિસ્કશન કર્યું। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખી તમને TCA ચક્ર કઈ રીતે કાર્ય કરે છે। ક્લિયર? એના માટેના કે ઉત્સેચકો આવેલા છે, કેટલા સ્ટેપની પ્રોસિજર છે, આપણે બધું આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો આજનો લેક્ચર અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો।
ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.